વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું અમારી આ YouTube ચેનલ જય ટ્યુશન ક્લાસીસ. આપણે ધોરણ 9 નું ગણિતનું પેપર સોલ્યુશન આગળ જે ચાલુ હતું એને આગળ વધારશું. જો આપ અમારી આ ચેનલમાં નવા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી અમારા આવનાર તમામ વિડિયોનો લાભ લઈ શકો. તો આપણે વિભાગ બી માં પ્રશ્ન 14 સુધી આગળ જોયેલું. હવે પ્રશ્ન 14 નો અથવા આપણને આપેલ છે. પ્રશ્ન 14 અથવા યોગ્ય નિર્દેશકનો ઉપયોગ કરી 3x - 2 અને 3x + 2 નો ગુણાકાર કરો. તો આપણે કહીશું 3x - 2 3x + 2. આપણે એક સૂત્ર જાણીએ છીએ કે x + y અને x - y નો ગુણાકાર કરવાનો હોય તો પહેલું પદ સરખું બીજું પદ સરખું છે, ખાલી માઈનસ અને પ્લસ છે બંનેમાં, એનો ગુણાકાર કરવો છે તો પહેલા પદનો વર્ગ માઈનસ બીજા પદનો વર્ગ આવું થશે. એટલે કે x - y * x + y હોય તો x² - y² થાય. તો અહીંયા પહેલું પદ એટલે કે 3x એનો વર્ગ માઈનસ બીજું પદ એટલે કે 2 એનો વર્ગ આવું થશે. 3x નો વર્ગ કરવાનો, 3 નો વર્ગ 9 થાય અને x નો વર્ગ x² થશે એટલે 9x². 3 નો વર્ગ 9 અને x નો વર્ગ x², તો આપણને 9x² મળશે માઈનસ 2 નો વર્ગ 4. તો આમ આપણે 3x - 2 અને 3x + 2 નો ગુણાકાર 9x² - 4 મેળવીશું. આગળ પ્રશ્ન 15. એમાં આપણને બે પ્રશ્નો આપેલા છે. પહેલો પ્રશ્ન છે કે બિંદુ 0 - 7 એ યામ સમતલમાં કયા અક્ષ પર છે? હવે આપણને યાદ છે કે જો x યામ 0 હોય અથવા y યામ 0 હોય તો એ બિંદુ યામ સમતલમાં અક્ષ ઉપર હોય, કોઈ પણ અક્ષ પર. હવે x યામ 0 હોય તો બિંદુ y અક્ષ પર હોય અને y યામ 0 હોય તો બિંદુ x અક્ષ પર હોય. અહીંયા આપણને 0 - 7 માં x યામ 0 આપેલ છે તો આ બિંદુ y અક્ષ પર હશે. તો બિંદુ 0 - 7 y અક્ષ પર છે. બિંદુ 0 - 7 y અક્ષ પરનો બિંદુ છે. હવે બીજો પ્રશ્ન, બિંદુ -3 1 એ યામ સમતલમાં કયા ચરણમાં આવે? હવે -3 1 x યામ માઈનસ y યામ પ્લસ. હવે આપણે જાણીએ છીએ પ્રથમ ચરણ હોય તો બંને યામ પ્લસ આવે, x યામ બી પ્લસ y યામ બી પ્લસ. જો બીજું ચરણ હોય તો એમાં x યામ માઈનસ હોય y યામ પ્લસ હોય. ત્રીજું ચરણ હોય તો બંને યામ માઈનસ હોય, x યામ બી માઈનસ y યામ બી માઈનસ. અને ચોથા ચરણમાં x યામ પ્લસ અને y યામ માઈનસ હોય. તો અહીંયા જોઈએ તો x યામ માઈનસ છે ને y યામ પ્લસ છે, એનો મતલબ કે બિંદુ -3 1 એ બીજા ચરણમાં આવેલ છે. તો બિંદુ -3 1 એ બીજા ચરણમાં આવેલ છે. આમ બિંદુ -3 1 નું ચરણ બીજું ચરણ છે. હવે પ્રશ્ન 16. જો x + 2 આ x યામ છે, x + 2 ને y યામ 7 આ બિંદુ અને 2x - 1 એવો x યામ છે અને y યામ 7 આ બિંદુ એક જ બિંદુ હોય, આ બંને એક જ બિંદુ હોય તો x ની કિંમત શોધો. શોધીએ આપણે x ની કિંમત અહીંયા શું થાય છે? તો જુઓ
બંનેના x આમ સરખાવાના, y આમ તો સરખા છે જ. જોઈએ x + 2 7 બરાબર 2x - 1 7 થશે. કેમ કે બંને બિંદુ એક જ બિંદુ આપેલા છે. આપણને બંને બિંદુ એક જ આપેલા છે. હવે y આમ તો સરખા છે જ, તો x આમ સરખા લઈશું આપણે. તો માટે x + 2 બરાબર 2x - 1 થાય. હવે આ x ને પેલી બાજુ લઈ જઈએ, પેલા એક માઈનસ ને એના બાજુ લાવીશું તો અહીંયા 2 રહેશે. આ -1 છે આ બાજુ આવશે તો પ્લસ થશે, તો 2 + 1 બરાબર અહીંયા 2x છે જ, અને આ x પેલી બાજુ જાય તો માઈનસ થાય. x અહીંયા પ્લસ છે, પેલી બાજુ જાય તો માઈનસ થશે. હવે 2 + 1 yani 3 થશે, અને 2x - x એટલે કે x. માટે આપણને x બરાબર 3 મળશે. આમ આપણને કોઈ પણ બે બિંદુ સરખા એટલે એક જ બિંદુ છે એવું આપ્યું હોય અને આવી રીતે x કે y આપેલું હોય ને શોધવું હોય તો એ બંને બિંદુઓને સરખાવવાના, એના પછી એના x આમ કે y આમ એને સરખાવી અને આપણે આવી રીતે x ની કિંમત શોધી શકીશું. પ્રશ્ન 17 માં આપણને આપેલું છે કે નીચેના દરેક સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ તરીકે પ્રમાણિત સ્વરૂપમાં લખો. હવે દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ કંઈક આવું છે: ax + by + c બરાબર 0. ax + by + c બરાબર 0. આવા સ્વરૂપમાં આપણે આ બધા સમીકરણોને લખીશું. જોઈએ એમાં પહેલું સમીકરણ છે 2x બરાબર 9. તો આ 9 જે બરાબરની આ બાજુ છે એને પહેલા તો બરાબરની બીજી બાજુ લઈ જઈએ તો 2x - 9 બરાબર 0 થશે. આ 9 બરાબરની પેલી બાજુ ગયા એટલે માઈનસ થયા, અહીંયા કંઈ ન વધ્યું એટલે 0. હવે 2x અને -9 છે પણ y વાળું પદ નથી, તો આપણે અહીંયા y વાળું પદ લખીશું 2x + 0y. y વાળું પદ નથી ત્યાં આપણે 0y લખીશું, -9 બરાબર 0. આ આપણને જે પહેલું સમીકરણ આપેલ છે 2x બરાબર 9 એનું પ્રમાણિત સ્વરૂપ મળ્યું. y વાળું પદ નહોતું એટલે આપણે ત્યાં 0y લખ્યા. હવે બીજું સમીકરણ છે 4x - 17 બરાબર 0. અહીંયા પણ y વાળું પદ નથી, x વાળું પદ છે ax, અચળ પદ b છે c એટલે કે -17 છે, પણ y વાળું પદ નથી તો ત્યાં 4x + 0y - 17 બરાબર 0 કરીશું. અહીંયા y વાળું પદ નતું તો એને આપણે 0y લખ્યા. આમ આપણને બીજા સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ મળ્યું. હવે ત્રીજું સમીકરણ, એમાં આપણને આપેલ છે 5y બરાબર 3. તો આને આ 3 બરાબરની આ બાજુ લાવીશું તો 5y - 3 બરાબર 0 મળશે. અહીંયાથી 3 પેલી બાજુ જાય તો માઈનસ થાય, અહીં કશું નહીં વધે એટલે 0. હવે અહીંયા x વાળું પદ નથી તો 0x ઉમેરીશું, 0x + 5y - 3 બરાબર 0. તો આ થઈ ગયું ax + by + c બરાબર 0 જેવું પ્રમાણિત સ્વરૂપ. હવે ચોથું સમીકરણ આપણી પાસે છે 8y - 15 બરાબર 0. તેમાં x વાળું પદ નથી તો ત્યાં આપણે x વાળું પદ ઉમેરીશું, તો આમાં 0x + 8y - 15 બરાબર 0 મળશે. આપણે x વાળું પદ નતું તો ત્યાં આપણે 0x લખી દીધું. તો આમ આપણે આ ચારેય સમીકરણોને ax + by + c બરાબર 0 એટલે કે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવ્યા. હવે પ્રશ્ન 17 નો અથવા
અથવા પ્રશ્ન 17 આપણને એમાં આપેલ છે કે નીચે જે સમીકરણ આપ્યું છે એના 4 ઉકેલ શોધો. તો આપણને 2x - y = 12 આપેલ છે. આના 4 ઉકેલ શોધવા છે. જોઈએ ઉકેલ શોધવા માટે શું કરવાનું. તો આના ઉકેલ શોધવા માટે જે x અને y છે એમાંથી કોઈ પણ એક ચલને કરતા બનાવવાનું એટલે કે આગળ રાખવાનું. તો જોઈએ આપણે આ બરાબર 12 જે થાય ને એના બરાબરની આ બાજુ લાવીશું તો માઈનસ થશે. અને અહીંયા માઈનસ y છે એના બરાબરની હું પેલી બાજુ લઈ જાઉં તો એ પ્લસ થઈ જાય. તો આપણને આવું મળશે 2x - 12 = y. અહીંયા શું કર્યું તો -y બરાબરની બીજી બાજુ ગયા તો પ્લસ થઈ ગયા. જ્યાં 12 હતા એને આ બાજુ બરાબરની આ બાજુ લાવ્યા આપણે તે માઈનસ થઈ. તો આપણને આ સમીકરણ મળ્યું y બરાબર 2x - 12. આમાં આપણે x ની અલગ અલગ કિંમતો મૂકીશું તો આપણને y ની પણ અલગ અલગ કિંમતો મળશે. જોઈએ x બરાબર 0 લેતા x ની કિંમત 0 લઈએ તો માટે y બરાબર 2 * x એટલે 0 -12. તો માટે y બરાબર 2 * 0 એટલે 0 -12 એટલે કે y બરાબર -12. અહીંયા x ની કિંમત 0 લીધી ત્યારે y ની કિંમત આપણને -12 મળી. તો એક ઉકેલ મળશે અહીંયા. માટે ઉકેલ xy બરાબર x0 અને y -12. x ની કિંમત પહેલા લખવાની એટલે 0 અને y ની કિંમત -12. હવે x ની કિંમત કંઈક બીજી લઈએ. x બરાબર 2 લઈએ. x બરાબર 2 લેતા તો માટે y બરાબર 2 * x. x એટલે 2 -12. હવે 2 * 2 = 4 થશે તો y બરાબર 4 - 12. અને 4 - 12 કરવા હોય એક પ્લસ અને એક માઈનસ છે તેની બાદબાકી કરવા માટે મોટામાંથી નાનું બાદ કરવાનું. 12 માંથી 4 જાય તો 8 આવશે. મોટાની નિશાની -8 તો આપણને y ની કિંમત -8 મળી. માટે ઉકેલ xy બરાબર x 2 છે ત્યારે y -8 મળે એટલે કે 2 - 8. બે ઉકેલ મળે. બીજા બે ઉકેલ શોધીએ. x બરાબર 3 લઈએ. x બરાબર 3 લેતા તો માટે y બરાબર 2x તો 2 * 3 -12. માટે y બરાબર 3 * 2 = 6 -12 તો y બરાબર અહીંયા બાદબાકી તો 12 માઈનસ છે અને 6 પ્લસ છે તો 12 - 6 એટલે આપણને -6 મળશે. 12 - 6 કરશું એટલે 6 અને માઈનસ છે મોટાની નિશાની એટલે y ની કિંમત -6 મળશે. તો માટે ઉકેલ xy બરાબર x3 y -6. આ ત્રીજો ઉકેલ મળ્યો. હજુ ચોથો ઉકેલ શોધવાનો છે. તો ચોથો ઉકેલ માટે આપણે x ની કિંમત 6 લઈએ. x બરાબર 6 લેતા તો માટે y બરાબર 2x - 12 તો 2 * x એટલે 6 - 12 તો માટે y બરાબર 6 * 2 = 12 -12 અને 12 માંથી 12 જાય તો y મળી જશે આપણને 0. y ની કિંમત આપણને 0 મળશે. તો આપણો ચોથો ઉકેલ xy બરાબર 0. x ની કિંમત 6 અને y ની કિંમત 0 એટલે ઉકેલ xy બરાબર 6 0.